થોડો સમય કાઢીને વાંચો, ટૂંકી પરંતુ જાણવા જેવી બાબતો. 1. કટલેટનું મિશ્રણ ઢીલું થઈ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીંજવી તેમાં ભેળવી દેવાથી કટલેટ બરાબર વાળી શકાશે. 2. મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છે. 3. 1 ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવી કોગળા કરવાથી ગળાના દુખાવામાં રાહત થાય છે. 4. બાફેલા બટાકાના પાણીમાં ચાંદીના ઘરેણાં કે વાસણ 1 કલાક રાખી મૂકી સાફ કરવાથી ચમકીલા થઈ જશે. 5. સિલ્કની સાડીઓની વચ્ચે 2-3 લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે. 6. દૂધ મેળવતી વખતે તેમાં નાળિયેરના 2-3 ટુકડા રાખવાથી દહીં 2-3 દિવસ સુધી ખાટું નહીં થાય. 7. એસિડિટીથી તત્કાળ રાહત પામવા ચપટી જીરું ચાવવું. 8. બટાટાના કોફતા બનાવતી વખતે બટાકાના છુંદામાં પનીર ભેળવું અથવા બ્રેડની 2 સ્લાઇસ લઈ તેની કિનારી દૂર કરી ભેળવવાથી ખોપતા ક્રિસ્પી બને છે. 9. હોઠ પર સવાર સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂબસૂરત લાગશે. 10. શિયાળામાં કોલ્ડ ક્રીમના બદલે તેલ લગાડવાથી ત્વચા મુલાયમ રહે છે. 11. ચકરીમાં મલાઈ નાખવાથી ચકરી મુલાયમ બને છે. 12. ફરસીપુરીમાં ડાલડા તથા તેલનું મોણ નાખી બનાવવાથી ફરસીપુરી ક્રિસ્પી બને છે. 13. ભીંડામાં જે ફાઇબર હોય છે તે તમારા આંતરડાને સ્વચ્છ કરે છે. આને કારણે કોલોનને લગતી બીમારીનું જોખમ ભીંડા મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે. 14. રાત્રે સૂવા જવાથી પહેલા એકદમ હળવા હાથે આંખો નીચેના કાળા કુંડાળા પર બદામના તેલથી મસાજ કરો. 15. સંતરાનો જ્યુસ આંખ માટે ગુણકારી છે. તે આંખની રોશનીને સુધારવામાં મદદ કરે છે અને આંખને હેલ્ધી રાખે છે. આંખમાં ઇન્ફેક્શન થયું હોય તો તેને સારું કરવામાં પણ મદદ કરે છે. 16. પેટ અને જાંઘ જેવા ભાગમાં રહેલા સ્ટ્રેચ માર્ક દૂર કરવા બદામના તેલનો ઉપયોગ કરો. તેનાથી ત્વચા સુવાળી બનશે. 17. દહીંનું સેવન નિયમિત કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 18. દહીંમાં અજમો ભેળવીને ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે. 19. પગની એડીમાં દુખાવો થતો હોય તો ગરમ અને ઠંડા પાણીમાં 20-20 સેકન્ડ સુધી વારાફરતી એડીઓને ડૂબાડી રાખવી. 10-15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ફાયદો થશે. 20. ભાત બળી જાય તો જે વાસણમાં ભાત રાંધ્યા હોય એ વાસણની ઉપર પાઉનો 1 ટુકડો મૂકી વાસણને ઢાંકી દો. ભાત પીરસતા પહેલા આ ટુકડો કાઢી નાખો. બળેલા ભાતની વાસ પાઉનો આ ટુકડો શોષી લેશે. 21. દાળશાક સંભારનો લાલ ચટક રંગ રાખવા તેલનો વઘાર કરતી વખતે તેમાં લાલ મરચાની ભૂક્કી નાખવી. 22. આદુમરચા વાટતી વખતે તેમાં મીઠું તથા લીંબુ નીચોવાથી આદુમરચા કાળા નથી પડતા તેમજ જલ્દી બગડતા નથી. 23. મગની દાળના ભજીયા માટે દાળ થોડી કરકરી રાખવાથી ભજીયા ક્રિસ્પી બને છે. 24. રીંગણાના ઓળામાં થોડું દહીં નાખવાથી ઓળો સ્વાદિષ્ટ બને છે. 25. ભીંડાના શાકમાં થોડું દહીં તથા ચણાનો લોટ નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે. 26. તુલસી, મેથી, લીમડો અને ફુદીનાના પાન સમાન માત્રામાં લઈ વાટી લેવા અને લગભગ બમણી મુલતાની માટી તેમાં ભેળવી ચહેરા પર લગાડવાથી તૈલીય ત્વચાને ફાયદો કરે છે તેમજ ખીલમાં રાહત મળે છે. 27. જીવજંતુના ડંખ પર વિનેગારમાં ભીંજવેલું કપડું લાગેલા ડંખ પર મૂકવાથી રાહત થાય છે. જેલીફિશના ડંખ પર પણ આ નુસ્ખો અસર કરે છે. 28. મહેંદીમાં બીટનો રસ ઉમેરી વાળમાં લગાડવાથી કલર વધુ સારો આવે છે. 29. અથાણું બનાવતી વખતે સંભારમાં 10 થી 12 લવિંગ ઉમેરવાથી અથાણામાં ફંગસ થતી નથી. 30. ચણાનો લોટની બરફી અથવા તો લાડુ બનાવતી ચણાના લોટમાં થોડો રવો ભેળવવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.